એક વ્યક્તિ લઈ લો. સ્કૂલ પ્રશાસને એમની પણ નિષ્કાળજી તો છે જ. એમની પણ નિષ્કાળજી 100% છે કે આટલા નાના છોકરાઓને તમે બોટિંગ કરવા કમ લઈ ગયા. શિક્ષકોની બી તમને લાગે છે કે નિષ્કાળજી છે, એ નિષ્કાળજી તો કહેવાય જ ને. તમે આટલા નાના છોકરાઓને બોટિંગ કરવા લઈ કેવી રીતના ગયા? પેલા મને કીધું જ નહીં કશું. એ અમે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ગયું હતું. મુઆવિયા. હા, જાણ દુર્ઘટનાની કોઈ અમને કરી નથી. મારી વાઈફ અહીં છોકરાને ટાઈમ થઈ ગયું ને તો લેવા આવી હતી, બરાબર. તો અહીં કોઈ બરાબર જવાબ નહોતો આપતું હતું. અહીંથી ખબર પડી કે ભાઈ કંઈક પ્રોબ્લેમ થયું છે. ડ્રાઈવર ફોન નહીં ઉપાડતો, ઇમરજન્સી નંબરવાળા ફોન નહીં ઉપાડતા. તો મારી વાઈફને પછી આ પ્રિન્સિપલ સર ગાડી એકદમ ફાસ્ટ લઈને ગયા હતી. તો મારી વાઈફે પછી મને તુરંત ફોન કર્યો કે ભાઈ આવું આવું કંઈક તો પ્રોબ્લેમ છે. એટલે પછી મેં કામ પરથી અહીં આવ્યો, એને અહીંથી લઈને ત્યાં ગયો, પ્રિન્સિપલ મેડમને મળીને ગયો. આજે હતા સાહેબ એમની મધરને. તો એ લોકોએ મને એવું કીધું મેડમે કે ભાઈ દેખો મેરે કો કુછ પતા નહીં હે, વहाँ कुछ तो हुआ है पर क्या हुआ है मुझे पता नहीं. પછી એમની હાલત જોઈને પછી મેં એમના સાથે ડિસ્કસ ના કરી. કંઈક થયું છે એટલું અંદાજો આવી ગયું, પણ આટલું મોટું થયું છે એ નતું ખબર. ના ફરજ પાડી લેવું કઈ નહીં. તમને પૂછ્યું, તમે પણ પિકનિક પર નાના હતા ત્યારે ગયા હશો, બરાબર. એ બધાને પૂછે, છોકરાઓને મન થાય વાત આવી જાય તો છોકરા કરે મા બાપ હાથે. સેફટી સોર્સ નહીં લીધેલા, મેઇન પ્રોબ્લેમ એ હતો. હા એ જ્યારે મને કોલ આવ્યું, મને 3:55 મેસેજ આવ્યો મેડમનો, જે ક્લાસ ટીચર હતા સ્વાતિ મેડમ, એમનું કે ભાઈ તમારા છોકરાની તમે કપડાં નહીં મોકલ્યા. મેં કીધું મેડમ મોકલ્યા છે, બ્લેક પેન્ટ મોકલ્યું છે અને ટી શર્ટ મોકલ્યું છે. તો બોલે टी शर्ट तो है मेरे पास पर पैंट नहीं है. मैंने कहा मैडम पैंट भी है, आप चेक कर लो, पैंट भी है उसमें. तो फिर बाद में उनका रिप्लाई आया कि हाँ सर पैंट मिल गया है, पर वो क्या है उसने भीने कपड़े रख दिए थे अंदर, तो वो भी भीग गई है, पर वो मैंने पहना दिए उसको. तो उनकी बात से ये साबित होता है कि मेरे लड़के के शर्ट और पैंट दोनों चेंज हो गया था. पर जब मैं वहाँ गया हॉस्पिटल, जब मेरे लड़के की बॉडी मुझे मिली तो उसमें उसने स्कूल टी शर्ट पहनी थी और वो ब्लैक पैंट पहनी थी. इसका मतलब साफ ये है कि जब मुझे मैडम का 3:55 को मैसेज आया, उससे पहले ये कांड हो चुका था. डेथ तो मैं जब हॉस्पिटल गया तो हॉस्पिटल कर्मचारी ने हमसे यही कहा कि भाई जब बच्चों को यहाँ लाए थे तो 99% बच्चे एक्सपायर हो चुके थे यहाँ पे लाए. ये आपको जानकारी कब मिली है घटना की? ये जब मैं वहाँ हॉस्पिटल में पहुंचा, मेरा लड़का मेरे सामने मरा पड़ा था, तब मुझे जानकारी मिली. अब यार ये तो टाइम एग्जैक्ट पता नहीं है, पर 5 से 6 के बीच की बात है. हाँ ये तो यार હવે જો આપણને એટલી કોઈ જાણકારી નહીં, બરાબર. હવે એ તો જે લીગલ થશે આપણે કરીશું. હવે એ તો જે દોષીઓ એના ઉપર જ થાય ને યાર, કે તમારા કે મારા ઉપર તો થાય ના. એક દોષી પેલા ફન પાર્ક વાળા છે ને એક દોષી સ્કૂલ પ્રશાસન છે. હા 100%ની વાત છે, 100%ની વાત છે. કારણ કે નિષ્કાળજી છે જ એમની. એ અત્યારે આશ્વાસન આપી રહ્યા છે, એમની ફરજ છે આશ્વાસન આપવાની. ગુજરાત ગવર્મેન્ટને કહેવાનું છે કે ભાઈ આ લોકો 1 થી 5 ના જે સ્ટાન્ડર્ડ છે ને એમનું પ્રવાસ છે ને બધું રદ કરી દે. 1 થી 5 ના સ્ટાન્ડર્ડના છોકરાઓનું પ્રવાસ બધું રદ કરે બધી સ્કૂલોમાંથી. કારણ કે નાના છોકરાઓને એટલી સમજણ નથી હોતી. સ્કૂલમાંથી એમને કહીએ છીએ કે ભાઈ તમે પ્રવાસ જવાનું છે, એટલે એ લોકો મા બાપની હાથે આવીને જીદ કરે છે. ને મા બાપ તમને ખબર છે કે છોકરાની જીદની સામે આ લોકો ઝૂકી જાય છે. ભલે સ્કૂલ પ્રશાસન આપણને ફરજિયાત નહોતું કરતું, પણ છોકરાઓ તો જીદ કરે એટલે આપણે મોકલવું પડે. પછી આપણી પાસે રડે એટલે મોકલવું પડે. એટલે સ્કૂલ વાળાનું જોઈએ કે 1 થી 5 ના ધોરણનું વેકેશન જે પિકનિક જાય છે એ બધું બંધ કરવું જોઈએ એમને. ને આ બધું ધંધાઓ બધા બંધ કરવા જોઈએ કમાવાના. એટલે શિક્ષણ મંત્રીને પણ આપણી આ બધી રિક્વેસ્ટ છે કે આ બધું બંધ કરો. આ સ્કૂલ પ્રશાસનને કહેવાની એમ કહેવત છે કે ભાઈ આ પિકનિક બધી બંધ કરો. છોકરાઓને કંઈ 1 થી 5 ને એમ જરૂર નહોતી, એમને કંઈ જરૂર નહીં પડતી, એમને કંઈ એટલું સમજણ નથી, એમનું નેચર નથી કે બધું સમજે. આ બોટમાં છોકરાઓ બેસેલા, એમને કેવું ખબર કે બોટમાં ચાલવાનું નહીં, ઊભા નહીં થવાનું. 14 છોકરાની બોટની અંદર 21 છોકરાઓ વાળા કોઈ મોકલી દીધા, 30 છોકરાઓ મોકલી દીધા. પાછળની બોટ આખી પાછળ એમ ઉલટી પલટી ગઈ. એટલે પાછળના છોકરાઓ બધા પાણીમાં જતા રહ્યા. એટલે નાના છોકરાને એટલી સમજણ ના પડે સાહેબ. એટલે ગવર્મેન્ટને, ગુજરાત ગવર્મેન્ટ આટલી કહેવાની વિનંતી છે કે બા 1 થી 5 કે 1 થી 7ની ધોરણની પિકનિકો છે ને બધી સ્કૂલ પ્રશાસનની કેન્સલ કરો. કેટલા પણ સ્કૂલમાં લઈ જાય એમને કહો કે ભાઈ આ બધું મના કરે, ભાઈ આ બધું ના ચાલે. કારણ કે નાના છોકરાઓને એટલી સમજણ ના પડે.
તે વાલી હતા તેમનું સ્પષ્ટ એ વાતે માનવું છે કે ક્યાંક એ લોકો વાલીઓ પણ સ્કૂલ પ્રશાસન અને જે લેક પ્રશાસન છે બંને તરફ છે તેઓ ફરિયાદ કરવાના છે. 1 to 1 આજે મૃતકના પરિવારજના હતા, તેમના જે પિતા હતા તેમનું કહેવું છે કે એક પછી એક વાલીઓને તેઓ મળશે, તેમને સમજાવશે અને તેમની સાથે રહી અને આ બે જે વ્યક્તિઓ જે પણ જવાબદારો છે તેમની સાથે પણ તેઓ ફરિયાદ નોંધવાના છે. એવું સ્પષ્ટ એમનું માનવું છે કે જે તે કપડાં એમને બાળકને આપ્યા હતા એ બદલવાની જ્યારે ટીચર સાથે વાત થઈ હતી તો ટીચરે એવું કહ્યું હતું કે મેં કપડાં બદલાવી દીધા છે, પરંતુ જ્યારે તેમના પિતા ત્યાં આગળ ગયા, એ પોતાના દીકરાનો મૃતદેહ જોયો ત્યારે એમને ખબર પડી કે જે કપડાં છે એ નહોતા બદલાવ્યા, જે કપડામાં મોકલ્યો હતો દીકરાને એ જ કપડામાં તેમનો મૃતદેહ છે એમને મળ્યો હતો. એથી મોટી વિશેષ વાત છે કે આવડી મોટી ઘટના ઘટી ગઈ તેમ છતાં પણ આ સ્કૂલ પ્રશાસન તકી વાલીઓને જાણ નહોતી કરવામાં આવી. અહીંયા આવ્યા તેમ છતાં પણ તેમને જવાબ નહોતા મળ્યા, પ્રિન્સિપાલ ને મળ્યા. એમના કહેવા પ્રમાણે અને અહીંથી જ એમના પત્ની હતા એટલે કે બાળકના માતા જે હતા તે અહીંયા આવ્યા અને એમને પછી પતિને ફોન કર્યો કે અહીંથી જે સંચાલક હતા એ ગાડી ફૂલ સ્પીડે ભગાવી અને ભાગ્યા છે. એટલે કંઈક અજુગતું થયું છે એવો અણસાર આવતા જ તેઓ લેક પાસે ગયા અને લેક પાસેની ઘટના બની એની જાણ થતા તેઓ તરત જ હોસ્પિટલ છે ત્યાં આગળ પહોંચ્યા અને ત્યાં જતા જ એમના દીકરાનો એમને મૃતદેહ મળે છે અને એ કંપારી એમના પગ નીચેથી જમીન ખસી જાય છે. અને એ જ દ્રશ્ય કઈ બતાવે છે કે આખરે આ કઈ હદે લાલિયાવાડી છે ચાલતી હતી અને કઈ હદે લોકો છે, સંચાલકો છે, તેમણે વાલીઓ છે તેમને જાણ સુદ્ધા પણ નહોતી કરી. કેમેરા પર્સન નરેશ રજોરા સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, વડોદરા.